નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેન બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં. આજે આપણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ટાઈમલાઈન આવી ગઈ છે કે કઈ તારીખથી લઈને કઈ તારીખ વચ્ચે તમે પોતાના ડોક્યુમેન્ટ્સ વિભાગ સમક્ષ રજૂ કરી શકશો અને ડીવી કયા સમય દરમિયાન થશે તે અંગે આપણે વાત કરવાના છીએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ ક્યાંથી ક્યાં સુધી છે. આ વિડીયોમાં તમને એ પણ જાણ થશે કે શું તમારે જે રેન્જ આપી છે રેન્જ કઈ છે. 17 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. હવે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યા પર થશે, કઈ તારીખે જવાનું છે, શું હું 17 તારીખે ના જઈ શકું તો 18 તારીખે, 19, 20, 21 મન પસંદ હોય તે તારીખ પર હું જઈ શકું કે ના જઈ શકું, કઈ જગ્યાએ મારે જવાનું છે, કોની સમક્ષ પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના છે અને કયા ડોક્યુમેન્ટ્સ, મુખ્ય વાત એ રહી છે કે કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે, તે બધા ટોપિક અંગે આજે આપણે વાત કરવાના છીએ. હવે મારે અસલ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે કે તેની નકલ લઈ જવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ, ધારો કે મારા પપ્પાનો કોઈ પુરાવો ના હોય, મારો કોઈ પુરાવો ના હોય તો એ સમય દરમિયાન મારે શું કરવાનું છે, તે બધા જ વાત અંગે આજે આપણા ટોપિકમાં વાત કરવાના છીએ. હવે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે મુખ્ય તારીખો કઈ છે. હવે તમારે તારીખોની વાત કરી લઈએ તો 17 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી, સાંભળજો મિત્રો, 17 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર એટલે ઓલમોસ્ટ 13 દિવસની અંદર તમારે પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. હવે તે સમય દરમિયાન તમારે ક્યારે જવાનું છે તે માટેની જાણ તમને 10 તારીખે થશે. જી હા મિત્રો, 10 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 વાગ્યા પછી તમે પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. હા, તમારે પોતાનો કોલ લેટર જે વિભાગની વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, તેના પરથી તમારે તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે. કઈ તારીખે? 10 તારીખે 2 વાગ્યા પછી. હવે 10 તારીખે લોકો 12 વાગે કરશે ડાઉનલોડ તો થશે તો નહીં જ, કારણ કે તારીખ કઈ છે? 10 સપ્ટેમ્બર 2 વાગ્યા પછી તમે તમારો કોલ લેટર વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો. હવે આ તમારે થઈ ગયું કે કોલ લેટર ડાઉનલોડ કર્યો તો કોલ લેટરમાં કઈ કઈ વસ્તુ હશે કે તમારે કઈ જગ્યાએ જવાનું છે, તેમાં એડ્રેસ આપ્યું હશે. જેમ આપણે પરીક્ષાનું સેન્ટર હોય છે તેનું એડ્રેસ કેવું હોય કે આ તારીખે આ જગ્યાએ જવાનું, બસ એ જ પ્રમાણે આ કોલ લેટરમાં પણ એવું હશે કે તમારે આ તારીખે આ જગ્યા પર જઈને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ કરાવવાનું છે. આ અંગેની જાણ તમને 10 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવશે. આ થઈ ગઈ મુખ્ય તારીખો. કઈ તારીખ? 17 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર, જ્યારે કોલ લેટર 10 સપ્ટેમ્બરના રોજ તમારે ડાઉનલોડ કરી શકશો. આ અંગે મુખ્ય તારીખો આ પ્રમાણે હતી. હવે તમારે કયા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે તે અંગે વાત કરીશું આ વિડીયોમાં. જ્યારે ધારો કે હું એસસી કેટેગરીમાંથી બિલોંગ કરું છું, એસટી કેટેગરીમાંથી બિલોંગ કરું છું, ઈડબ્લ્યુએસ કે ઓબીસી અથવા તો જનરલ કેટેગરીમાંથી બિલોંગ કરું છું, તો પછી મારે મારી સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે? જન્મનો દાખલો, જાતિનો દાખલો, પપ્પાનું પ્રમાણપત્ર, કઈ કઈ વસ્તુ લઈ જવાની છે? પપ્પાનો જાતિ શું કહેવાય, એલસી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, મારા ભાઈના કોઈ ડોક્યુમેન્ટ લઈ જવાના છે કે નથી લઈ જવાના, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આ બધું મારે વિભાગમાં જમા કરાવવાનું છે, બતાવવાનું છે કે નથી બતાવવાનું. અને ત્યારે આને જે ઝેરોક્સ કાઢવાની છે કે નથી કાઢવાની, જે આપણે નકલ કહીએ છીએ કે સાહેબ અસલ લઈ જવાનું કે નકલ, તે અંગેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. હવે તમને તમારી સ્ક્રીન ઉપર, ચલો વેબસાઇટ પર જતા રહીએ. સૌ પ્રથમ તો કે વેબસાઇટ પરથી આપણે જાણી શકીએ કે મારે કઈ જગ્યાએ ક્લિક કરવાનું છે અને મારે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે તે આપણે આ વિડીયોમાં વાત કરીએ. હવે ત્યાં જ્યારે તમે વેબસાઇટ ખોલશો એટલે કે કંઈ આવું ઇન્ટરફેસ તમારી સામે ખુલશે. ચાલો મિત્રો, હવે આવી જઈએ સ્ક્રીન પર. કે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે આપણે ગુજરાત પોલીસની જે ભરતી બોર્ડ હતું તેની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી છે. હવે આ તમે વેબસાઇટ પર કેવી રીતે જઈ શકશો? તો તે માટે તમે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો તેની નીચે ડિસ્ક્રિપ્શનમાં અમે આની લિંક પ્રોવાઈડ કરી છે. તમે લિંક પર ક્લિક કરીને આ વેબસાઇટ પર જઈ શકશો કે વેબસાઇટ પરથી આપણે આગળ શું કરવાનું છે તે આપણે આ વિડીયોમાં વાત કરીશું. હવે તમે જ્યારે વેબસાઇટ સ્ક્રોલ કરશો ત્યારે આપણે મુખ્ય આ પેજ પર જવાનું છે કે 5 સપ્ટેમ્બરના દિવસે જે નોટિફિકેશન બહાર આવી છે આજે આપણે તેની વાત કરવાના છીએ. હવે તમે પીડીએફમાં જશો એટલે પીડીએફમાં જયા બાદ જે પેજ ખુલશે તે પેજ અંગે વાત કરી દઈએ. હવે તે પેજમાં શું હતું? તે પેજ આ રહ્યું કે 5/9/2025ના રોજ આ એક બહાર પાડવામાં આવી છે નોટિસ. હવે નોટિસમાં મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરી દઈએ કે લોકરક્ષક કેડરની દસ્તાવેજની ચકાસણી, સાંભળજો મિત્રો, દસ્તાવેજની ચકાસણી છે તે 17/9/2025થી લઈને
30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમ આપણે અગાઉ વાત કરી કે ભાઈ આની જે ડીવી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેનો કેટલાથી કેટલા સમય દરમિયાન થશે તો 17 થી લઈને 30/9/2025 દરમિયાન આની જે ડીવી છે તે થવાનું છે. આ થઈ ગઈ પહેલા ટોપિકની વાત. પછી બીજું શું આપ્યું છે કે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ વિદ્યાર્થીઓની યાદી 27/8/2025 રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવી હતી. કે આપણે જાણ્યું કે ભાઈ કેટલા વિદ્યાર્થી જે હતા 22,000 વિદ્યાર્થીઓ હતા. 22,000 વિદ્યાર્થીઓની જે લિસ્ટ હતી તે કઈ તારીખે 27/8/2025 રોજ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર નાખવામાં આવી હતી, એડ કરવામાં આવી હતી. અને ક્વોલિફાઈડ થનાર વિદ્યાર્થીઓ આ અગત્યની વાત છે મિત્રો, કઈ તારીખે 10/9/2025 રોજ મેં તમને આગળ વાત કરી કે બપોરે 2 વાગ્યા પછી તમે કઈ વેબસાઇટ પરથી ojas.gujarat.in ની વેબસાઇટ ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. હવે કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરવાનો છે તો એ અંગે વાત કરી દઈએ. ક્યાં કઈ છે વેબસાઇટનું નામ શું છે ઓજસની વેબસાઇટ પરથી, સમય 2 વાગ્યા પછી અને કઈ તારીખે તો તે છે 10/9/2025 રોજ તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. જેમાં તમને દર્શાવવામાં આવ્યું હશે કે તમારે કઈ જગ્યાએ જવાનું છે અને કઈ તારીખે એટલે કે ડેટ કઈ છે. તે બંનેના જે જવાબ છે તે તમને 10 તારીખના દિવસે મળી જવાના છે. હવે ત્યારબાદ આવી જઈએ કે મુદ્દા નંબર 3 શું કહે છે તે. હવે મુદ્દા નંબર 3માં એવું કહેવામાં આવ્યું છે કે ઉમેદવારોએ તેઓની અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ નકલ એટલે શું કે ધારો કે મારું કોઈ ડોક્યુમેન્ટ હોય, ધારો કે આધાર કાર્ડ છે, અહીંયા આધાર કાર્ડ હોય તો અહીં જગ્યાએ સાંભળજો મિત્રો કે આ જગ્યાએ મારે સહી કરવાની એટલે કહીએ ને સેલ્ફ પ્રૂવડ એટલે પ્રમાણપત્રને સ્વપ્રમાણિત કરવું જરૂરી છે. એટલે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તેમાં તમારી સહી કરી દેવાની અને અસલ તો હોય જ એટલે શું કહી દઉં આપણે કે તમારે અસલ અને નકલ બંને લઈ જવાનું છે. નકલ નીચે જણાવેલ છે. હવે નીચે જણાવેલ કેટલી નકલો છે તે આગળ આપણે વાત કરી જ દઈશું. હવે તેમાં ક્રમ મુજબ ગોઠવવાની રહેશે. હવે તમારે ધારો કે પહેલાં કીધું હોય કે આધાર કાર્ડ મૂકવાનું, પછી કીધું હોય પાન કાર્ડ, પછી કીધું હોય ચૂંટણી કાર્ડ, તો તમારે આ ઓર્ડરમાં ગોઠવવાનું છે. આને આડોળું કરતા નહીં, કારણ કે તમને ખબર છે કે ભાઈ બોર્ડ છે જે તેના દ્વારા કુલ કેટલા 22,000 વિદ્યાર્થીઓનું ડીવી કરવાનું છે. માટે એ લોકોને પણ થોડી સરળતા રહે તે માટે આપણે પણ તેમનો સાથ આપવો પડશે. હવે આપણે વાત કરી દઈએ કે કઈ તારીખ. હવે આમાં એક સૌથી અગત્યની વાત એ છે કે જે તમે પ્રમાણપત્રો સાથે લઈ જવાના છો મિત્રો, જે પ્રમાણપત્રો તમે તમારી સાથે લઈ જવાના છો તે કઈ તારીખ સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ. તે કઈ છે 9/9/2024 એટલે કે 9મા મહિનાની 9 તારીખે 2024ના રોજ અથવા તો તેનાથી આગળ આ ઇસ્યુ થયેલો હોવા જોઈએ. તેના પછી ઇસ્યુ થયેલા કોઈ પણ પ્રમાણપત્રને માન્ય રાખવામાં આવશે નહીં. હવે ધારો કે તમે જે સમયે ફોર્મ ભરતા એમ કહી દીધું કે મારી જોડે એનસીસીનું સી સર્ટિફિકેટ છે, તો હવે સી સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ કરવામાં આવ્યું છે તે સૌથી મહત્ત્વની વાત છે. હવે તમે કહી દીધું કે ચલો મારું ઇસ્યુ થવાની ડેટ છે કે 10મા મહિનાની 10 તારીખ 2024, તો શું આ માન્ય ગણાશે? ના મિત્રો. માટે આ સૌથી અગત્યની બાબત છે કે 9મા મહિનાની 9/2024 સુધી તમે જે પ્રમાણપત્ર આપવાના છો ત્યાં આગળ ડીવી સમયે તો તે 9/9/2024 દરમિયાન ઇસ્યુ અથવા તો તેનાથી આગળ ઇસ્યુ થયેલા હોવા જોઈએ. આ સૌથી મોટી અગત્યની વાત હતી. હવે તેના બાદ કઈ કઈ વસ્તુ આપણે સાથે લઈ જવાની છે તેની અંગે નાનકડી વાત કરી લઈએ. તો શું છે સૌ પ્રથમ તો કે પહેલા નંબરે શું લઈ જવાનું જન્મ તારીખના પુરાવા તરીકે SSC એટલે કે 10માનું અથવા તો HSC એટલે કે 12માનું અથવા સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર. જે લોકો ડિપ્લોમા કરેલું હોય તે લોકોને જે ધોરણ 12 પાસનું જે આપવામાં આવે છે કે હા ધોરણ 12 પાસ ગણાશે તેનું જે પ્રમાણપત્ર હોય તે અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખ સ્પષ્ટ હોવી જોઈએ તે સાથે લઈ જવાનું છે. ખબર પડી ગઈ શું લઈ જવાનું? SSC HSC અથવા તો LC.
આ ત્રણેય મિત્રો સાથે રાખવાનું છે. હવે આ થઈ ગયો મુદ્દા નંબર 1. હવે મુદ્દા નંબર 2 પર આવી જઈએ કે ધોરણ 12 અથવા તો મેં કીધું કે ડિપ્લોમાવાળાને જે સર્ટિફિકેટ આપે છે તેનું પ્રમાણપત્ર સાથે રાખવાનું છે. માટે ધોરણ 10 12 તો થઈ ગયું, એલસી પણ થઈ ગયું. આ બંને મુદ્દા એક જ છે. હવે ત્યારબાદ શું સાથે લઈ જવાનું છે કે અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના સમક્ષ અધિકારીશ્રી દ્વારા આપેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર. સાંભળજો મિત્રો, જે જાતિ અંગેનું પ્રમાણપત્ર છે જેને આપણે કાસ્ટ સર્ટિફિકેટ કહીએ છીએ તે તમારે સાથે લઈ જવાનું છે. હવે આમાં શું આવશે? કાસ્ટ સર્ટિફિકેટ સાથે લઈ જવાનું. મુદ્દા નંબર 3માં કાસ્ટ સર્ટિફિકેટની વાત થઈ ગઈ. હવે મુદ્દા નંબર 4માં શું તમે કીધું કે સાહેબ મારું જો એનસીસીનું સી સર્ટિફિકેટ છે, જ્યારે તમે ફોર્મ ભર્યું હશે, એપ્લિકેશન કરી હશે, એ સમયે તમે દર્શાવ્યું હશે ફોર્મમાં કે મારી જોડે એનસીસીનું સી સર્ટિફિકેટ છે, તો સી સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાનું છે. આ થઈ ગઈ એનસીસીના સી સર્ટિફિકેટ વિશે વાત. હવે ત્યારબાદ જો તમે રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા તો રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તમારે તે પ્રમાણપત્ર સાથે લઈ જવાનું છે. મુદ્દા નંબર 1માં શું હતું? ધોરણ 10 12 અને એલસી લઈ જવાનું હતું. જ્યારે મુદ્દા નંબર 2માં તો થઈ ગયું કે ધોરણ 12નું પ્રમાણપત્ર એટલે કે HSCનું જે પાસ થયા હોય માર્કશીટ તે. અને હા, અહીંયા ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે સાથે જે એટેમ્પ સર્ટિફિકેટ છે તે પણ લઈ જજો. આમ તો જરૂર નથી જ પડતી, પણ જો જે તે સમયે પડી જાય તો પછી કામમાં આવે. હવે આમાં થઈ ગઈ કાસ્ટ સર્ટિફિકેટની વાત મુદ્દા નંબર 3માં. મુદ્દા નંબર 4માં આપણે શું વાત કરી હતી કે એનસીસીનું સી સર્ટિફિકેટ હોય તો તમારે સાથે લઈ જવાનું છે. જો નથી તો કોઈ સાથે લઈ જવાનો ઇસ્યુ જ પેદા નથી થતો. અને બીજું કે તમારે જે રક્ષાશક્તિ યુનિવર્સિટી હોય અથવા રાષ્ટ્રીય, જેને હાલ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી નામે ઓળખવામાં આવે છે, તેની કોઈ પ્રમાણપત્ર હોય અથવા તો તમે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોય તો તમે સાથે લઈ જવું પડશે, અને ના હોય તો તેનો પણ કોઈ ઇસ્યુ થતો નથી. હવે આગળ વાત કરી દઈએ કે મુદ્દા નંબર 6 શું કહે છે કે રમતવીરો કે જે વિદ્યાર્થીઓ એમ લખ્યું હોય ફોર્મમાં કે ભાઈ મારી જોડે ઇન્ટરનેશનલ કાં તો પછી નેશનલ અથવા તો સ્ટેટ લેવલના અમુક સર્ટિફિકેટ્સ છે, રમતગમતના અમુક સર્ટિફિકેટ્સ છે જે તમે ફોર્મમાં દર્શાવ્યું હશે, તો તે તમારે આ સમય દરમિયાન તમારે સાથે લઈ જવાના છે. આ બધી જ જે વાત કરી રહ્યો છું તે તમારે ઓરિજિનલ એન્ડ કોપી બંને સાથે રાખવાનું છે. એવું ના થાય કે તમે માત્ર ઓરિજિનલ જ લઈ ગયા કે માત્ર કોપી જ લઈ ગયા. બધા જ જે પ્રમાણપત્રો છે તે તમારે સાથે રાખવાના છે. આ થઈ ગઈ મુદ્દા નંબર 6 વિશે વાત. હવે મુદ્દા નંબર 7 પર આવી જઈએ કે જે મહિલાઓ વિધવા છે, જેમના પતિ અત્યારે હયાત નથી, તેમના પતિના અવસાન થયાનું પ્રમાણપત્ર જે ડેથ સર્ટિફિકેટ હોય તે તમારે સાથે લઈ જવાનું રહેશે. અને પુનઃ લગ્ન કરેલ નથી. સાંભળજો મિત્રો કે જે હસબન્ડ હતા તે અત્યારે હયાત નથી અને પુનઃ લગ્ન પણ ન કરેલા હોય તો તેમનું બાંહેધરી પત્રક પણ તમારે આપવાનું રહેશે, જે વિધવા મહિલાઓ છે તે લોકોએ. ત્યારબાદ મુદ્દા નંબર 8 પર આવી જઈએ કે માજી સૈનિક, એટલે આ શેની વાત થાય છે કે એક્સ સર્વિસમેન તે બધા વિદ્યાર્થીની વાત કરવામાં આવે છે કે તમે એક્સ સર્વિસમેન હોય, આર્મી, નેવી અથવા તો એરફોર્સ કોઈ પણમાં પોતાની ફરજ બજાવી હોય તો તેનું જે પ્રમાણપત્ર હોય તે અથવા તો પ્રમાણપત્ર અને ઓળખપત્ર તમારે ત્યાં લઈ જવાનું રહેશે. હવે મુદ્દા નંબર 9 ઉપર આવી જઈએ કે મુદ્દા નંબર 9 શું કહે છે તે ઉમેદવાર પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ લઈ જવાનો છે સાથે. દરમિયાન અવશ્ય સાથે રાખવાનું રહેશે. સાંભળજો મિત્રો, અવશ્ય આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. પણ જો તમે આધાર કાર્ડ ધારક નથી, આધાર કાર્ડ ના હોય તો શું કરવાનું? તો સાહેબ ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ જવાનું છે, રાઈટ, તે અથવા તો પાન કાર્ડ લઈ જવાનું છે અથવા તો ચૂંટણી કાર્ડ. આ બધું અસલ તેમજ નકલ તમારી સાથે રાખવાની છે. હું તો એમ જ કહીશ કે આધાર હોય તો આધાર પણ લઈ જાઓ, લાઇસન્સ પણ લઈ જાઓ જો હોય તો, અને ઇલેક્શન કાર્ડ સાથે તમે પાન કાર્ડ પણ લઈ શકો છો કે જેથી કોઈ પણ સમયે જો દસ્તાવેજ માંગવામાં આવે તો તમારી સાથે પ્રોવાઈડ હોય. આ થઈ ગઈ મુદ્દા નંબર 9ની વાત. કેટલી વસ્તુ લઈ જવાની છે તે તમને આ સ્ક્રીન પર દેખાઈ જ રહ્યું હશે. એકવાર ફરીથી નાનકડી નજર કરી લઈએ કે કઈ વસ્તુ હતી. અહીંયા લખી દઈએ આગળ એટલે તમને આઈડિયા આવી જાય કે સૌ પ્રથમ તો તમારું એલસી, એસએસસીનું સર્ટિફિકેટ, HSCનું સર્ટિફિકેટ, ત્યારબાદ
આધાર, પાન કાર્ડ, તેના બાદ શું લઈ જવાનું હતું? ઇલેક્શન કાર્ડ, જાતિનો દાખલો, જો રમત ગમતના કોઈ સર્ટિફિકેટ તમે ધરાવતા હોય એ, વિધવા હોય તો તેમનું વિધવાનું પ્રમાણપત્ર, અથવા તો જે તેમના પતિ ડેથ થઈ ગઈ છે તેમની ડેથ સર્ટિફિકેટ, એ બધું લઈ જવાનું છે. એનસીસીમાં સી સર્ટિફિકેટ ધરાવતા હોય તો તમારે એ બધું લઈ જવાનું છે, જે આપણે આખા વિડીયોમાં આગળના વિડીયોમાં વાત કરી છે, બરાબર. પછી જે એક્સ સર્વિસમેન હોય તેનું પણ ખૂબ જ મહત્વનું હતું. આ બધા ઓરિજિનલ તેમજ નકલ સાથે રાખવાની છે. સમજી ગયા મિત્રો? હવે આપ વાત કરી દઈએ કે મુદ્દા નંબર 4 શું કહે છે. કે મુદ્દા નંબર 4 પર આવી જઈએ કે દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારે, સાંભળજો મિત્રો, ડઝન્ટ મેટર તમે કઈ કાસ્ટમાંથી બિલોંગ કરો છો, તમામ ઉમેદવાર એટલે કે તેમાં એસસી પણ આવી જાય, એસટી, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ બધાની વાત કરવામાં આવે છે. તમામ ઉમેદવારોએ દસ્તાવેજની ચકાસણી સમયે આ જે ફોર્મ છે 3 નંબરનું ફોર્મ તે ભરવાનું રહેશે. હવે તે તમે ફોર્મ ક્યાંથી મળશે? શું તમે ત્યાં જશો એટલે તમને ફોર્મ પ્રોવાઈડ કરવામાં આવશે કે નહીં આવે તે અંગે વાત કરી દઈએ. તેવું નથી. તેના માટે તમે અહીં ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ એ ફોર્મ પર જતા રહેશો અને એ ફોર્મની પ્રિન્ટ આમ તો એક જ ત્યાં આપવાની છે, પણ મારું એક સજેશન છે કે તમે 2 થી 3 સાથે લઈ જાઓ કે જેથી એકમાં ભૂલ થાય તો તમે બીજું એટ અ ટાઈમ ભરી શકો. આ થઈ ગઈ કે તમારે જે તમામ ઉમેદવાર છે તે લોકોએ આ ફોર્મ ભરવાનું છે. હવે આ તો થઈ ગઈ બધા ઉમેદવાર માટે વાત, પણ કાસ્ટ માટે તો અલગ અલગ હશે. જી હા મિત્રો, હવે કાસ્ટ વાઇઝ વાત કરવા જઈએ તો એસસીબીસી જે વિદ્યાર્થીઓ ઓબીસી વાળા છે, અધર બેકવર્ડ ક્લાસીસવાળા છે, તે લોકોએ આ જે ફોર્મ છે તે ડાઉનલોડ કરીને ભરવાનું રહેશે. એસસી ઉમેદવાર, શિડ્યુલ કાસ્ટના ઉમેદવાર છે તે વિદ્યાર્થીઓ અહીં ક્લિક કરશે એટલે જે વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. જ્યારે એસટી ઉમેદવારો જે શિડ્યુલ ટ્રાઇબ્સ છે તે આ ફોર્મ ભરવાનું રહેશે. રાઈટ. હવે થઈ ગઈ ફોર્મની વાત કે સાહેબ આ તો બધા માટે કોમન હતું. આ અમુક કાસ્ટ વાઇઝ છે કે કાસ્ટ વાઇઝ ધારો કે એસસીમાંથી હોય તો આ ફોર્મ ભરવાનું, એસટીમાંથી આ, અને ઓબીસી અથવા તો એસસી બીસીમાંથી આ ફોર્મ ભરવાનું છે. હવે આ ફોર્મ કેવા છે તે અંગે એક નાનકડી વાત કરી લઈએ. તો સૌપ્રથમ તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે આપણે ફોર્મ પર આવી ગયા. હવે ફોર્મ પર એક સૌથી મહત્વની બાબત એ જ છે કે આ કયું ફોર્મ છે? ભરવામાં થતું ફોર્મ. આ ફોર્મ સાંભળજો મિત્રો, એક જ મિનિટ. આજે વાત કરીએ કે ફોર્મ નંબર 3. હવે ફોર્મ નંબર 3 છે એ બધા જ વિદ્યાર્થીઓ માટે ફોર ઓલ કેન્ડિડેટ આ જે ફોર્મ છે તે કોમન છે. સાંભળજો મિત્રો, આ ફોર્મ કોમન છે એટલે બધા વિદ્યાર્થીઓને આ ફોર્મ ભરવાનું રહેશે. સમજી ગયા મિત્રો કે સાહેબ આ ફોર્મ કોમન છે એટલે ધારો કે હું એસસીમાંથી છું તો શું મારે આ ફોર્મ ભરવાનું? એસટીમાંથી, ઈડબ્લ્યુએસમાંથી કે ઓબીસીમાંથી? જી હા મિત્રો, તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. હવે આ ફોર્મની વાત કરવા જઈએ કે આ ફોર્મમાં શું લખવાનું છે તો તે અંગે વાત કરી દઈએ. તેની પહેલાં સૌથી અગત્યની સૂચના જે બધા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની છે. હવે તે કઈ જે આગળ આપી દીધું છે, રાઈટ, કે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે, ઇંગ્લિશમાં ભરવાનું છે. રાઈટ. આ ફોર્મ ઇંગ્લિશમાં ભરવાનું છે, ગુજરાતી ભાષામાં ભરવાનું નથી. સાંભળજો મિત્રો, સૌથી અગત્યની બાબત આ જ છે કે તમારે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું છે, ગુજરાતી ભાષામાં ભરવાનું નથી. હવે આમાં ભાગ 1માં શું છે એ વાત કરી દઈએ કે શું છે કે ઉમેદવારનું પૂરું નામ, કે ધારો કે જે ઉમેદવાર પાસ થયા હોય તે ઉમેદવારનું નામ પહેલાં શું આવશે? સરનેમ. તેના બાદ જે ઉમેદવારનું નામ, કેન્ડિડેટનું નામ આવશે. તેના બાદ જે કે તેના ફાધર છે અથવા તો હસબન્ડ છે તેમનું નામ અહીં લખવાનું છે અંગ્રેજીમાં. સાંભળજો મિત્રો, મેં તમને આગળ કહ્યું હતું કે તમારે માત્ર ઇંગ્લિશ ભાષાનો જ પ્રયોગ કરવાનો છે, બીજી ભાષાનો પ્રયોગ કરવાનો નથી. ભલે અહીં લખ્યું કે અટક લખો, ઉમેદવારનું નામ લખો, અથવા તો પિતા અથવા તો પતિનું નામ લખો, ગુજરાતીમાં ભલે લખ્યું હોય, ઉમેદવારનું નામ ગુજરાતીમાં ભલે લખ્યું હોય, પરંતુ તમારે
અહીં ઇંગ્લિશમાં ભરવાનું રહેશે. સમજી ગયા? ત્યારબાદ ઉમેદવારની માતાનું નામ, કે જે ઉમેદવાર હોય તેમની માતાનું નામ કેવી રીતે? પહેલાં આવશે સરનેમ, ત્યારબાદ આવશે મધર નેમ, ત્યારબાદ આવશે ફાધર નેમ. સમજી ગયા? ત્યારબાદ તેમનું પૂરું સરનામું. આ સરનામામાં તમારે જે કાયમી સરનામું હોય તે લખવાનું છે, અને મોસ્ટલી આમાં બધા જે આધાર કાર્ડ પ્રમાણે હોય તે આધાર કાર્ડ પ્રમાણે જ ભરે છે. અહીં પિનકોડ આવશે અને ત્યારબાદ અહીં તમારો ફોન નંબર લખવાનો છે. હવે ત્યારબાદ આગળ આવી જઈએ કે સાહેબ કન્ફર્મેશન નંબર. આ કન્ફર્મેશન નંબર કયો લખવાનો? રાઈટ, તમે જ્યારે એક્ઝામ આપવા ગયા હશે પોલીસ કોન્સ્ટેબલને, જે LRDની એક્ઝામ હતી, તો LRDની એક્ઝામ વખતે તમે જે કોલ લેટર ડાઉનલોડ કર્યો હતો તેમાં કન્ફર્મેશન નંબર હશે, તે કન્ફર્મેશન અહીં લખવાનો છે. ત્યારબાદ જે દસ્તાવેજની ચકાસણીનો રોલ નંબર, સાહેબ આ તો અમારી પાસે નથી, ના જ હોય, કારણ કે આ તમારી પાસે ક્યારે આવશે? 10 તારીખના દિવસે, જે 10/9/2025ના રોજ તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરશો ત્યારે જે અંદર રોલ નંબર હશે તે તમારે અહીં લખવાનો છે. સમજી ગયા કે અહીં શું લખવાનું છે? ત્યારબાદ ભાગ 1 જે પાર્ટ 1 હતો એ ફિનિશ થાય છે. હવે શું આવશે? પાર્ટ 2, કે પાર્ટ 2માં તમારે શું ભરવાનું? ઇન્ટરવલ પછી વાત કરવા જઈએ, ઇન્ટરવલ પછી શું ભરવાનું હોય તો તેમાં વાત કરવા જઈએ તો તેમાં સૌપ્રથમ તો જન્મ તારીખનું પ્રમાણપત્ર, જે જન્મ તારીખનું પ્રમાણપત્ર હોય તે અહીં ભરવાનું છે. હવે તમારી જન્મ તારીખ, હવે ધારો કે કોઈની હોય કે ભાઈ 4થા મહિનાની 4 તારીખ 2001, તો શું આવી રીતે લખવાની હોય? ના, આવી રીતે ના લખાય. કેવી રીતે લખવાની હોય? DD MM YYYY. સર આ કેવી રીતે? કે તમારે આની જગ્યાએ શું લખવાનું રહેશે? ધારો કે 4થા મહિનાની 4 તારીખ 2001 હોય તો તમારે અહીં લખવાનું છે કે 04/04/2001. બસ આ રીતે લખવાનું છે. જ્યારે SSC HSCનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય, આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તેની અહીં જે નંબર લખેલો છે તે તમારે અહીં એન્ટર કરવાનો છે, અને તમે છેલ્લે જે કઈ સ્કૂલમાંથી ભણેલા છો તે શાળાનું નામ અહીં લખવાનું છે. રાઈટ, સમજી ગયા કે XYZ કોઈ પણ શાળાનું નામ હોય તો તમારે અહીં એન્ટર કરવાનું છે. હવે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અંગેના પ્રમાણપત્રો. હવે આ જે ભરતી હતી પોલીસ દ્વારા, ગૃહ વિભાગ દ્વારા 2 ભરતીનું આયોજન કરવામાં આવ્યું. પહેલી કઈ હતી? LRDની, અને બીજી કઈ હતી? PSIની. રાઈટ, LRD અને PSIની ભરતી હતી. તો તમારે જે LRDની ભરતી છે તે કયા બેઝ પર લેવામાં આવી હતી? LRDની જે ભરતી હતી તે એનો બેઝ કયો હતો? કે સાહેબ એ ભરતી હતી તો ધોરણ 12 પાસ ઉપર હતી, માટે ધોરણ 12 પાસ ઉપર ભરતી હોવાના કારણે તમારે અહીં ધોરણ 12 પાસ કર્યાનું માસ અને વર્ષ, ધારો કે કોઈએ 2016માં પાસ કર્યું હોય તો 2016, અને માસ કયું હોય તો આપણે તો ઓબ્વિયસલી માર્ચ કાં તો જુલાઈ હોઈ શકે છે, એટલે માર્ચ કાં તો જુલાઈ અહીં એન્ટર કરવાનું છે. હવે મેળવેલ ગુણની ટકાવારી, સાંભળજો મિત્રો, અહીં ટકાવારી લખવાની છે, પર્સેન્ટાઇલ રેન્ક નહીં. જે તમે તમારી સીટમાં જોશો, જે તમારી જે માર્કશીટ હશે તેમાં માત્ર ને માત્ર પર્સેન્ટાઇલ રેન્ક આપેલું હોય છે, PR આપેલું હોય છે. ટકાવારી તમારે શોધીને અહીં લખવાની છે. એ ભૂલ ના થાય કે પર્સેન્ટાઇલ રેન્ક પર્સેન્ટેજ માંગ્યા હોય અને તમે પોતાની પર્સેન્ટાઇલ રેન્ક આપી દો. માટે અહીં શું લખવાનું છે? PR લખવાનું નથી, ટકાવારી લખવાની છે. ત્યારબાદ શૈક્ષણિક બોર્ડનું નામ આપણે શું આવે? GSEB, ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, તે તમારે અહીં લખવાનું છે. રાઈટ, ઇંગ્લિશમાં જ આખું ફોર્મ ભરવાનું છે, માટે થોડું સાવચેતીપૂર્વક ભરજો કે જેથી કોઈ ભૂલ પડે નહીં. અને હા મિત્રો, કોઈ પણ જે વ્હાઇટનર આવે તેનો ઉપયોગ કરવાનો નથી. માટે જો તમારે ફોર્મ ભરતા 10 મિનિટ થતી હોય તો 20 મિનિટ કરજો, પરંતુ વ્હાઇટનરનો ઉપયોગ ના કરતા અને એકદમ શાંતિથી ફોર્મ ભરવાનું છે, કે જેથી ભૂલ છે તે ના બરાબર પડે. રાઈટ, હવે આપણે આવી જઈએ કે C ઉપર, કે આ શું કહે છે તે, કે ઓપ્શન C છે કે અનામત જાતિ માટેના પ્રમાણપત્રો. હવે જે અનામત કેટેગરી છે એ કઈ? SC ST અને OBC, એટલે કે SE BCનું પ્રમાણપત્ર નંબર. કે ધારો કે તમારું કોઈ પ્રમાણપત્ર હશે, ધારો કે SC કાસ્ટનું પ્રમાણપત્રની વાત કરવા જઈએ તો અહીં જે નંબર હશે જાતિના દાખલાનો એ અહીં લખવાનો છે. ધારો કે XYZ, અને પછી આના આવશે
2016માં ઇસ્યુ થયેલો તો 2016, 2015માં થયો તો 2015. તે અહીં જે નંબર હશે તે અહીં એન્ટર કરવાનો છે. જ્યારે ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ તે ક્યાં લખેલું હશે તે પોતે અહીં એન્ટર કરવાનું છે. ધારો કે તમે અહીંયા હશે તો અહીં જે લખેલું હોય તે અહીં એન્ટર કરવાનું. જ્યારે અહીં નંબર છે તે અહીં એન્ટર કરવાનો છે. આ થઈ ગઈ કાસ્ટ સર્ટિફિકેટ માટેના પ્રમાણપત્રના નંબરની વાત અને તારીખની વાત. અને ત્યારબાદ હોદ્દા એટલે કચેરીનું જે કયો હોદ્દો ધારણ કરે છે, કારણ કે મામલતદાર હોય તો મામલતદારનું અથવા તો મેજિસ્ટ્રેટ હોય તો એમનું એ નામ જે અહીં લખેલું હશે તમારે બસ એઝ ઇટ ઇઝ અહીં લખવાનું છે. આ થઈ ગઈ મુદ્દા નંબર 6 અંગે વાત. હવે આવી જઈએ મુદ્દા નંબર 3ની વાત. હવે આવી જઈએ મુદ્દા નંબર 4 ઉપર કે મુદ્દા નંબર 4 શું કહે છે તે. રાઈટ, એસસીબીસી કેટેગરીની એટલે કે ઓબીસી માટે શું માગ્યું છે? નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. રાઈટ, તમારે અહીં તેનો પ્રમાણપત્રનો જે નંબર હોય અને તારીખ છે તે અહીં એન્ટર કરવાની છે. XYZ કોઈ પણ હોય અને પોતે લખવાની છે ડેટ. હવે ત્યારબાદ ઇસ્યુ કરનારનો પ્રમાણપત્ર હોદ્દો શું છે, તેની પોસ્ટ શું છે તે, અને કચેરીનું નામ એટલે કચેરી નામ શું છે તે આ વસ્તુ અહીં એન્ટર કરવાની છે. એઝ ઇટ ઇઝ જે SC ST OBCમાં હતું તે અહીં ઓબીસીમાં જ છે. હવે ત્યારબાદ EWSમાં શું કરવાનું છે તમારે? જો તમે EWS કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય તો તમારે શું કરવાનું છે તે અંગે કે પાત્રતા પ્રમાણપત્ર નંબર અહીં દાખલ કરવાનો છે અને તારીખ અહીં દાખલ કરવાની છે. ત્યારબાદ ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો એટલે એ જ પ્રમાણે કે પોસ્ટ શું છે અને કચેરીનું નામ શું છે તે અહીં એન્ટર કરવાનું છે. પરંતુ ઓબીસી અને SC ST આ બંને કરતાં આમાં અલગ કઈ વસ્તુ છે તે મુદ્દો છે આ. રાઈટ, મુદ્દો કેવી રીતે કે તારીખ 1/5/2021 થી લઈને 9/9/2024 સુધીના ઇસ્યુ થયેલા હોવા જોઈએ. સાંભળજો મિત્રો, આમાં ડેટનો મેન્શન કરેલી છે કે તમારે આ ડેટ સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ. હવે એનસીસીના સી સર્ટિફિકેટ વિશે વાત કરવા જઈએ કે ધારો કે જે તે સમયે તમે ફોર્મ ભર્યું હતું તેમાં લખ્યું હતું કે એનસીસીમાં તમે માર્ક્સ ધરાવો છો કે નથી ધરાવતા, તો તમે લખ્યું હશે કે યસ હું એનસીસી કરેલું છું અને મારે સી સર્ટિફિકેટ છે. તો તમારું સી સર્ટિફિકેટ છે તેનો સર્ટિફિકેટ નંબર અહીં એન્ટર કરવાનો છે અને ત્યારબાદ તારીખ એન્ટર કરવાની છે. અને ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો બધામાં સેમ જ વસ્તુ છે કે તેની પોસ્ટ કઈ છે અને કચેરીનું નામ શું છે તે તમારે અહીં એન્ટર કરવાનું રહેશે. સમજી ગયા મિત્રો? અને ત્યારબાદ રક્ષક શક્તિ યુનિવર્સિટી તેનું જે ડિગ્રી મેળવેલી હોય અથવા ડિપ્લોમાનું નામ હોય કે કયામાં કોર્સ કર્યો છે તે કોર્સનું નામ અહીં લખવાનું છે. પાસ કર્યાનું માસ, ધારો કે મેં 2021માં પાસ કર્યું હોય માર્ચમાં, તો મારે અહીં એન્ટર કરવાનું છે. ત્યારબાદ કુલ ગુણ કેટલા હતા, કુલ ધારો કે ધારી લઈએ કે 700 હતા, 700માંથી મને 600 માર્ક્સ આવ્યા છે તો તે આવી રીતે એન્ટર કરવાના છે. રાઈટ, ત્યારબાદ મુદ્દા નંબર H પર આવી જઈએ કે મુદ્દા નંબર H શું કહે છે તેમ. આ તો મેં વાત કરી હતી કે તમારે 9/9/2024 સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ. તેના બાદ ઇસ્યુ થયેલા કોઈપણ પ્રમાણપત્રને માન્ય રાખવામાં આવશે નહીં. હવે રમતગમત વિશે કે ધારો કે હું નેશનલ અથવા તો ઇન્ટરનેશનલ અથવા તો સ્ટેટ લેવલના કોઈ પણ જે પ્રમાણપત્ર હોય, સર્ટિફિકેટ્સ હોય રમતગમત ક્ષેત્રે તે હું ધરાવું છું, તો તેમાં રમતનું નામ ધારો કે અહીં હોય કે ધારો કે હું ખોખોમાં સર્ટિફિકેટ ધરાવું છું તો અહીં ખોખો લખવાનું, કયા કક્ષાએ રમત રમેલ છે. ધારો કે તમે નેશનલ લેવલે રમેલી હોય તો અહીં લખવાનું છે નેશનલ. ત્યારબાદ પ્રમાણપત્રનો નંબર અને તારીખ તમારે અહીં ડેટ મેન્શન કરવાની છે. રાઈટ, અને ત્યારબાદ ઇસ્યુ કરનાર હોદ્દો એટલે કે પોસ્ટ શું છે અને કચેરીનું નામ શું છે NAME. બરાબર, એ તમારે અહીં એન્ટર કરવાનું રહેશે. સમજી ગયા મિત્રો H વિશે? હવે આવી જઈએ I પર કે મુદ્દા નંબર I શું કહે છે તેમ. કે આમાં જો તમે વિધવા હોય, જે મહિલાઓ વિધવા હોય તે અંગેનું પ્રમાણપત્ર અહીં રજૂ કરવાનું છે. હવે પતિનું નામ કે જે તમારા પતિ અવસાન પામ્યું છે તેમનું નામ અહીં લખવાનું, પ્રમાણપત્ર નંબર અને તારીખ અહીં એન્ટર કરવાની છે. અને ત્યારબાદ તમારે ઇસ્યુ કરનારનો પોસ્ટ એટલે કે હોદ્દો અને કચેરીનું નામ અને નામ
અહીં એન્ટર કરવાનું રહેશે, રાઈટ. આ વસ્તુ થઈ ગઈ વિધવા લોકો માટે. ઉપર આપણે શેની વાત કરી હતી? રમત ગમતની. ત્યારબાદ રક્ષા ક્ષેત્ર યુનિવર્સિટી, ત્યારબાદ એનસીસીના સર્ટિફિકેટ. હવે આવી ગઈ કે જે એક્સ સર્વિસમેન છે તે લોકો અંગે કે તેમનું જન્મ તારીખ મુજબ ઉંમર કેટલી થાય છે તે અહીં વર્ષમાં, માસ અને દિવસ દરમિયાનમાં એડ કરવાની છે. હવે તમે કઈ જગ્યાએ નોકરી કરેલી છે, કે તમે આર્મીમાં હતા, એરફોર્સમાં હતા કે નેવીમાં હતા, તે તમારે એન્ટર કરવાનું છે. ત્યારબાદ ખરેખર ઉંમર અહીં એન્ટર કરવાની છે અને 3 વર્ષની છૂટ બાદ ઉંમર અહીં એન્ટર કરવાની છે. આ થઈ ગઈ એક્સ સર્વિસમેન વિશે વાત. તમે સમજી ગયા હશો કે ધારો કે તમે વિધવા છો તો શું કરવાનું, રમતમાં સર્ટિફિકેટ છે તો શું કરવાનું, પછી તમે એનસીસી કરેલું છે, એનસીસીમાં સી સર્ટિફિકેટ ધરાવો છો તો શું કરવાનું, રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં છો આરએસયુમાંથી તો તમારે શું કરવાનું છે તે આગળ બધા અંગે આપણે વાત કરી દીધી છે. હવે અહીં તમારું ફોર્મ પતી જાય છે અને તમારે અહીં શું લખવાનું છે કે ઉમેદવારની સહી. હું તો એક જગ્યાએ રિકમેન્ડ કરીશ કે જે તમે ફોર્મમાં કરી હતી બસ તે જ સહી અહીં કરવાની છે. અહીં તમે સહી કરશો. હવે સહી બાદ અહીં શું થશે, ઉમેદવારનું નામ. ધારો કે અહીં લખી દીધું કે મી તેના, મારે સહી કરી દીધી તો ઉપર અહીં મારે નામ લખવાનું રહેશે કે જે પણ મારું ફૂલ નામ હોય સરનેમ સાથે, સરનેમ અને પપ્પાના નામ સાથે તે અહીં એન્ટર કરવાનું રહેશે. અને ત્યારબાદ કન્ફર્મેશન નંબર જે તમે કોલ લેટરમાં દેખાશે અને દસ્તાવેજના ચકાસણીનો રોલ નંબર જે તમે 10/9/2025ના રોજ કોલ લેટર નીકાળશો તેમાં ડીવીનો જે કોલ લેટર હશે, ડીવીનો જે રોલ નંબર હશે તે તમારે આ જગ્યા પર એન્ટર કરવાનો છે. સમજી ગયા? હવે તમારે આટલું જ ફોર્મ ભરવાનું છે જે બધા માટે ફોર ઓલ કેન્ડિડેટ. આ વસ્તુ કોમન છે, આમાં કોઈ કાસ્ટનો કરવામાં આવી નથી કે તમે એસસી છો, એસટી છો, ઈડબ્લ્યુએસ છો કે ઓબીસી છો, તમારે આ ફોર્મ ભરવાનું જ છે. અને હવે આ કે સાહેબ આ અમારે કેવી રીતે ભરવાનું, કાર્યાલય હેતુ માટે આ વસ્તુ આપણે ભરવાની નથી. સાંભળજો મિત્રો, આમાં કોઈ પણ વસ્તુ આપણે ભરવાની નથી, આ કાર્યાલયવાળા ભરશે, બરાબર. મતલબ આવું કરવાનું નથી પણ તમારે બસ છોડી દેવાનું છે. હવે આપણે આવી જઈએ કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સચિવાલય ગાંધીનગરનો પરિપત્ર છે રજૂ કરવાની, ફોર્મમાં રજૂ કરવાની વિગતો, બરાબર. હવે આમાં જે પ્રમાણે માગ્યું છે તે પ્રમાણે ભરવાનું છે. હવે આમાં શું લખ્યું છે તે શું છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સચિવાલય ગાંધીનગરનો પરિપત્ર છે. હવે આમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી કાસ્ટના ચકાસણી કે ખરાઈ ઉમેદવાર નીચે ફોર્મ ભરવું માટે જે વિદ્યાર્થીઓ એસસી કાસ્ટમાંથી બિલોંગ કરે છે તે વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ કેવી રીતે કે અહીં પૂરું નામ લખવાનું તમારું, પહેલાં સરનેમ, બાદ તમારું નામ અને આ બાજુ ફાધર્સનું નામ લખવાનું છે. હવે અહીં એડ્રેસ લખવાનું રહેશે. ત્યારબાદ જે તમારો ફોન નંબર હોય તે અહીં એન્ટર કરવાનો અને તારીખ જે તે સમયે, ધારો કે મારી 17 તારીખથી ચાલુ થવાનું છે તો મારો 18 તારીખે મારો નંબર આવ્યો તો એ ડેટ અહીં લખવાની છે કે 18/09/2025 અહીં એન્ટર કરી દીધી. ત્યારબાદ અમદાવાદ, અહીં એન્ટર કરવાનું. ત્યારબાદ કે ગૃહ કયું, ખાતા કયામાંથી, તો કે ગૃહ વિભાગની હોદ્દો શું હતો, એલઆરડી કોન્સ્ટેબલનો જે હોદ્દો હતો તેની જગ્યા ઉપર મારી ભરતી સંદર્ભે મેં રજૂ કરેલ મારા જાતિ મતલબ જે કાસ્ટનો સર્ટિફિકેટ હોય એટલે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રમાં ચકાસી ખરેખર નીચે મુજબ છે તે લખવાનું છે. ત્યારબાદ આ તો સૌથી મહત્વનું છે કે આપણે અહીં શું કરવાનું, રાઈટ. કે ધારો કે 1 નંબર પર આવી ગયા તો મારું તથા મારા પિતાનું અસલ રાશન કાર્ડ જે એસસી કાસ્ટમાંથી છે તે લોકોએ રાશન કાર્ડ લઈ જવું ફરજિયાત છે. પછી તે બીપીએલ હોય કે પછી એપીએલ હોય, તમારે તમારું રેશન કાર્ડ લઈ જવાનું છે. સમજી ગયા? ત્યારબાદ રેશન કાર્ડમાં મુખ્ય વ્યક્તિ કોણ હોય, તો બધાને મોસ્ટલી તો પોતાના ફાધર જ હોય છે કે ફાધરનું નામ મેન હોય છે
અથવા અમુક લોકોને દાદાનું નામ હોય તો તે તમારે અહીં મુખ્ય નામ કોનું છે તે લખવાનું છે. ત્યારબાદ સરનામું તમારે અહીં એન્ટર કરવાનું છે અને પછી રેશન કાર્ડનો જે નંબર છે તે તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ મારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તમારું જે LC છે કોનું, ઉમેદવારનું, તે ઉમેદવારનું LC અહીં એન્ટર કરવાનું. પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ એટલે કે અહીં તમારું નામ લખવાનું. શાળાનું નામ અને સરનામું, કે ધારો કે કોઈ શાળા હોય કે અહીં શાળા છે એ સરનામું ક્યાં છે તો ધારો કે અમદાવાદમાં આવેલું છે તો અમદાવાદ અહીં લખવાનું છે, રાઈટ. ત્યારબાદ પ્રમાણપત્ર નંબરની તારીખ, કે જે તારીખે પ્રમાણપત્ર ઇસ્યુ થયું હોય તે પ્રમાણપત્રની તારીખ તમારે અહીં લખવાની રહેશે. વિદ્યાર્થી જનરલ રજિસ્ટર નંબર, એ તમે LC હશે તમારું, જો કે LC છે તો અહીં તમારો જનરલ રજિસ્ટર નંબર હશે, GR નંબર જે કહીએ છીએ આપણે તેને, તે તમારે અહીં એન્ટર કરવાનો છે. ત્યારબાદ જાતિ SC ST OBC, આપણે તો SC માટે જ છે, એ અહીં દાખલ કરવાની છે. જ્યારે જન્મ તારીખ મેં તમને કીધું કે 04/04/2001 અહીં એન્ટર કરવાની છે. ત્યારબાદ જન્મનું સ્થળ તો બધાનો અલગ અલગ હોય, જિલ્લો તાલુકો પણ અહીં લખવાનો છે. આ થઈ ગઈ બીજા નંબરની વાત. હવે 3 નંબર પર આવી જઈએ કે 3 નંબરમાં શું એન્ટર કરવાનું છે કે મારું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર. હવે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તે અહીં એન્ટર કરવાનું છે. તેની વિગતો કે પ્રમાણપત્ર ધારણ કરતા એટલે કે પોતે હોય કે ધારો કે હું જ છું તો મારું પ્રમાણપત્રમાં મારું નામ છે એ પ્રમાણે મારું નામ અહીં એન્ટર કરવાનું. ત્યારબાદ પેટા જાતિ શું આવે તે પેટા જાતિ અહીં એન્ટર કરવાની. ત્યારબાદ જે અંદર લખેલું જ હશે, જે પ્રમાણપત્ર તમારું હશે તેમાં અહીં લખેલું જ હશે તે તમારે અહીં એન્ટર કરવાનું છે. ત્યારબાદ જાતિ પ્રમાણપત્રને નંબર અને તારીખ, કે ધારો કે તમારું ફોર્મ જાતિનો દાખલો છે તો આ જગ્યાએ તમારે નંબર અને તારીખ મેન્શન કરેલી હશે જે તમારે અહીં એન્ટર કરવાની છે. અને ત્યારબાદ જાતિ પ્રમાણપત્ર આપનાર અધિકારી અને કચેરી, મેં તમને આગળ વાત કરી હતી કે જે અહીં લખેલું હતું તે અહીં અને અહીં લખેલું હતું તે અહીં એન્ટર કરવાનું છે, રાઈટ. હવે આ ખબર પડી ગઈ. હવે તમારા પિતા જો સ્કૂલમાં ગયા હોય, શાળામાં તમારા પિતા ગયા હોય તો પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જો શાળામાં એન્ટર થયા હોય તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય જ. અને જે કોઈ વિદ્યાર્થીના પિતા ભણેલ નથી તો એ લોકોનું ઓબ્વિયસલી શાળામાં ના ગયા હોય તો પ્રમાણપત્ર ના હોય. એટલે આ જો જેમના પિતા અભણ છે તે લોકોએ ભરવાની તો જરૂર જ નથી, બરાબર. પરંતુ જે ભણેલા છે તેમને આ વસ્તુ ભરવાની જરૂરી થઈ જાય છે, બરાબર. માટે હવે આમાં શું કરીશું કે એક જ મિનિટ મિત્રો, અહીં પિતાનું LC માગ્યું છે, રાઈટ, પપ્પાનું LC માગ્યું છે. માટે એમાં પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ એટલે કે પિતાનું આખું નામ લખવાનું છે જે LCમાં આપેલું હોય. શાળાનું નામ અને સરનામું, કે પિતા કઈ શાળામાંથી ભણ્યા છે અને તેનું સરનામું કયું છે તે અહીં એન્ટર કરવાનું છે. ત્યારબાદ તેનો પ્રમાણપત્ર નંબર, ઓબ્વિયસલી અહીંયા જ કાં તો અહીંયા હોય તે પ્રમાણપત્ર નંબર અહીં એન્ટર કરવાનો. GR નંબર તે LCમાં મેન્શન કરેલો હોય જ છે તે અહીં એન્ટર કરવાનું છે. ત્યારબાદ જાતિ અહીં મેન્શન કરવાની. તારીખ, તમારા પપ્પાની જન્મ તારીખ કઈ છે તે તમારે અહીં લખવાની રહેશે. ત્યારબાદ તેમનું જન્મસ્થળ, તાલુકો અને જિલ્લો કયો છે તે તમારે અહીં મેન્શન કરવાનું રહેશે. ત્યારબાદ 5મા નંબર પર આવી જઈએ કે 5મા નંબર શું છે કે પિતાનો કાસ્ટ સર્ટિફિકેટ. અહીં આવ્યું પિતાનું LC, તો અહીં શું છે પિતાનું કાસ્ટ સર્ટિફિકેટ. હવે પિતાના કાસ્ટ સર્ટિફિકેટમાં અહીં પિતાનું નામ, પપ્પાનું નામ અહીં લખવાનું. પછી પેટા જાતિ જે અંદર મેન્શન કરેલી હોય તે અહીં લખવાની છે. ધારો કે SCમાંથી કોઈ પણ પેટા જાતિ ધરાવતા હોય તો તે તમારે અહીં મેન્શન કરવાનું છે. ત્યારબાદ જાતિ પ્રમાણપત્રનો નંબર અહીં મેન્શન કરવાનો. ત્યારબાદ જાતિ પ્રમાણપત્ર આપનાર અધિકારી અથવા તો કચેરી, મેં તમને કીધું કે જે અહીં લખેલું હોય તમારે અહીં મેન્શન કરવાનું છે. આ થઈ ગઈ 5મા નંબરની વાત. હવે 6ઠ્ઠા નંબર પર આવી જઈએ કે મારા સગા ભાઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. જો તમારે ભાઈ છે તો તમારે ભરવાનું છે, જો ભાઈ નથી તો ભરવાની જરૂર નથી. સમજી ગયા? ભાઈ છે તો ભરવાનું છે અને ભાઈ નથી તો ભરવાની જરૂર નથી. હવે જે ભાઈ છે તેનું LC અહીં માગ્યું છે તો LC માટે ભાઈનું આખું નામ, શાળાનું નામ અને સરનામું અહીં લખવાનું. ત્યારબાદ જે પ્રમાણપત્રમાં અહીં નંબર હશે, તારીખ હશે તે અહીં એન્ટર કરવાની છે. ત્યારબાદ તેમનો GR નંબર અહીં એન્ટર કરવાનો છે. ત્યારબાદ જાતિ અહીં એન્ટર, જન્મ તારીખ,
જિલ્લો, તાલુકો અને જન્મનો, બરાબર, એ અહીં એન્ટર કરવાનું છે. ત્યારબાદ 7મા નંબર પર મારા સગા ભાઈનું અનુસૂચિત દાખલાનું. આગળ શું હતું? પપ્પાનું એલસી, પપ્પાનું કાસ્ટ સર્ટિફિકેટ. આમાં શું છે? ભાઈનું એલસી અને ભાઈનું કાસ્ટ સર્ટિફિકેટ. હવે ભાઈનું કાસ્ટ સર્ટિફિકેટ માટે અહીં દાખલ કરવાનું નામ, પેટા જાતિ, જે જાતિ પ્રમાણપત્રનો નંબર છે તે, અને ત્યારબાદ જે અધિકારી આપ્યું છે તે અહીં લખેલું હોય તે અહીં એન્ટર કરવાનું છે. રાઈટ. હવે સગા બહેનનું, ભાઈનું માગી લીધું, તો હવે સિસ્ટરનું પણ માગશે જ. સિસ્ટર હોય તો ભરવાનું, ના હોય તો ભરવાની જરૂર નથી. સિસ્ટરનું નામ, શાળાનું નંબર, ત્યારબાદ જીઆર નંબર, જાતિ શું છે, જન્મ તારીખ કઈ છે અને જન્મનું સ્થળ કયું છે, જિલ્લા, તાલુકો અને એ બધા સાથે ભરવાનું છે. મારા સગા બહેનનું એલસી, જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ, તે પણ તમારે અહીં એન્ટર કરવાનું છે. જેમ જેમ આપણે આગળ એન્ટર કર્યું છે બસ તે જ પ્રમાણે પાછળ એન્ટર કરવાનું છે. બસ હવે આવી જઈએ 10મા નંબર પર કે મારા સગા મોટા બાપા, ધારો કે સગા મોટા બાપા હોય તેમનું શાળા છોડવાનું પ્રમાણપત્ર. સાહેબ, જ્યાં સુધી ફાધર્સનું માગતા હતા ત્યાં સુધી અમને વાંધો નથી, પરંતુ હાલ ધારો કે અમારે મોટા બાપા જોડે બોલવાના પણ સંબંધ ના હોય તો શું એમનું બધું લખવું પડશે? એટલું બધું રિક્વાયર નથી, પણ જેટલું ભરાય એટલું ભરી દેવાનું. રાઈટ. હવે પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ, અહીં તમારા મોટા બાપાનું નામ લખવાનું છે. આગળ કાકાનું પણ નામ આવશે, એ પણ હું તમને કહીશ. શાળાનું નામ અને સરનામું, પ્રમાણપત્ર નંબર, જીઆર નંબર, ત્યારબાદ જાતિ, જન્મ તારીખ અને જન્મનું સ્થળ, તે બધું તમારે અહીં એન્ટર કરવાનું રહેશે. બસ એ જ રીતે તેમનો અનુસૂચિત જાતિના દાખલાના અનુસૂચિત જાતિનો જે દાખલો હોય તે બધું તમારે અહીં એન્ટર કરવાનું રહેશે. મારા સગા કાકાનું મેં કીધું હતું કે મોટા બાપાનું આવ્યું તો કાકાનું આવવું જ જોઈએ. ધારણકર્તાનું નામ, પ્રમાણપત્ર ધારણકર્તા કોણ છે? તો અહીંથી કાકાનું નામ લખવાનું છે. કોઈને હોય કે પોતાના જ પપ્પા મોટા હોય તો બીજા કાકા હોય તો કાકાનું અહીં લખવાનું છે. શાળાનું નામ અને સરનામું, પ્રમાણપત્ર નંબર, જનરલ રજિસ્ટર નંબર, જાતિ, જન્મ તારીખ અને જન્મનું સ્થળ અહીં એન્ટર કરવાનું તમારે રહેશે. સમજી ગયા મિત્રો? હવે ત્યારબાદ અહીં આપણે એન્ટર કર્યું હતું કે એલસી, ફોઈનું એલસી. હવે તમારા ફોઈ હોય તો તમારા એલસી જે છે ફોઈનું લિવિંગ સર્ટિફિકેટ, તે અંગેની માહિતી અહીં એન્ટર કરવાની છે. બધામાં મોસ્ટલી સેમ જ છે, કોઈ વધારે રોકેટ સાયન્સ જેવું છે જ નહીં. પછી અહીં એલસી માગ્યું હતું તો અહીં શું માગ્યું છે? કાસ્ટ સર્ટિફિકેટ ફોઈનું. દાદા હોય તેમનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તેની વિગતો તમારે અહીં એન્ટર કરવાની રહેશે. દાદાનો અનુસૂચિત દાખલો એટલે આ એલસી હતું તો અહીં શું આવશે? જાતિનો દાખલો એટલે કાસ્ટ સર્ટિફિકેટનું. દાદાની જે વસ્તુ છે તે અહીં એન્ટર કરવાની રહેશે. મોસ્ટલી જેટલું ભરાય તેટલું ભરી નાખવાનું, અને ના હોય તો વાંધો નથી. રાઈટ. હવે આવી જઈએ કે આ ઉપરાંત મારી જાતના સમર્થનમાં નીચે જણાવેલ આધાર પુરાવા હું નીચે રજૂ કરેલ છે. કે પુરાવા રજૂ કરવાના છે તે કયા કયા? પિતરાઈ ભાઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કે તમારા કઝિન હોય તેમનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું છે. કે ધારણકર્તાનું નામ, શાળાનું નામ અને સરનામું, પ્રમાણપત્રનો નંબર અને તારીખ, જીઆર નંબર, જાતિ, જન્મ તારીખ કઈ છે, જન્મનું સ્થળ કયું છે, તે બધું તમારે એન્ટર કરવાનું. પિતરાઈ ભાઈનો અહીં શું હતું? એલસી હતું તો અહીં શું આવશે? કાસ્ટ સર્ટિફિકેટ આવશે. એનું વસ્તુ તમારે અહીં એડ કરવાની છે. મોસ્ટલી બધું એક જ જેવું છે જે તમારે એન્ટર કરવાનું રહેશે. અને ત્યારબાદ હવે આવી જઈએ કે કે જો તમે એસટી કાસ્ટમાંથી બિલોંગ કરો છો, શિડ્યુલ ટ્રાઇબ્સમાંથી બિલોંગ કરો છો, તો તમારે નમૂનો ઘ જે ફોર્મ છે તે તમારે ભરવાનું રહેશે. તેમાં પણ શું લખવાનું? અહીં હું નીચે સહી કરનાર ખાલી જગ્યાના હેતુ માટે અનુસૂચિત ખરાઈ કરવા માગું છું. એટલે કોણ? હું સહી કરનાર. ઉમેદવારનું નામ, સરનેમ, નામ અને ફાધર્સ નેમ, બસ એ વસ્તુ અહીં એડ કરવાની છે. અરજદારનું પૂરું નામ, સરનેમ, નેમ અને ફાધર્સ નેમ અહીં એડ કરવાનું. ત્યારબાદ હાલનું સરનામું
એટલે કે તમારે અહીં એડ્રેસ એડ કરવાનું રહેશે. ત્યારબાદ ગામ, નગર અને જિલ્લો, તાલુકો શું છે તે અહીં એન્ટર કરવાનું. પોસ્ટ ઓફિસનું નામ, નજીકમાં તમારે કઈ પોસ્ટ ઓફિસ લાગુ પડે છે તેનું નામ તમારે અહીં એન્ટર કરવાનું છે. ત્યારબાદ તમારો જે ફોન નંબર છે એ તમારે અહીં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ આ થઈ ગઈ, એક નંબરનું પૂરું થઈ ગયું. હવે આવી જઈશું બીજા નંબર પર. તો બીજા નંબરમાં શું છે કે અરજદારના પિતાનું પૂરું નામ. અહીં શું કોનું હતું કે સાહેબ સેલ્ફનું હતું, તો અહીં કોનું આવશે? ફાધરનું આવશે. ફાધરમાં તમારે નામ લખવાનું છે અને કાયમી સરનામું લખવાનું છે. સરનામું સાંભળજો મિત્રો, જે પરમેનન્ટ હોય તે જ લખવાનું છે, ટેમ્પરરી સરનામું લખવાનું નથી. અરજદારના પિતાનો હાલનો વ્યવસાય, એટલે હાલ તમારા પિતા શું કરી રહ્યા છે તે વ્યવસાયનું નામ શું છે, કયો વ્યવસાય કરી રહ્યા છે અને કઈ જગ્યાએ, એટલે કે તેનું સરનામું અને ફોન નંબર પણ અહીંયા મેન્શન કરવાનો રહેશે. ત્યારબાદ પિતા નોકરી કરતા હોય, એટલે ધારો કે કોઈનો વ્યવસાય હોય તો વ્યવસાય માટે અહીં એન્ટર કરવાનું છે, અને જો કોઈ નોકરી કરતા હોય તો તે માટેનું અહીં એન્ટર કરવાનું છે. કામે રાખનારના સરનામા તથા ફોન નંબર વગેરે વગેરે અહીં એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ પિતાનું શિક્ષણ, કે ધારો કે કોઈના પિતા ભણેલું હોય, ધારો કે 10 પાસ હોય, 12 પાસ હતો તો ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ તેમની વસ્તુ અહીં મેન્શન કરવાની છે, અને જો અભ્યાસ ના કરેલા હોય તો પણ અહીં મેન્શન કરવાનું રહેશે. રાઈટ. અને ત્યારબાદ પરિવારનો પરંપરાગત વ્યવસાય, કે ધારો કે કોઈ પરિવારનો પરંપરાગત વ્યવસાય ચાલતો આવતો હોય, કે દાદા પણ એ જ વ્યવસાયમાં જોડાયેલા હોય, પિતા પણ એ વ્યવસાયમાં જોડાયેલા હોય અને ખુદ એ પણ વ્યવસાયમાં જોડાવા માગતા હોય અથવા તો ના જોડાયા હોય, ભણતરમાં આવ્યા હોય, તો તે વ્યવસાય કયો છે પરંપરાગત તે તમારે અહીં મેન્શન કરવાનો રહેશે. ત્યારબાદ અરજદાર દ્વારા દાવા કરવામાં આવેલ ભાગ, એટલે ધારો કે તમારું પેટા જાતિ કઈ છે તે અહીં એન્ટર કરવાની છે. રાઈટ. પેટા જાતિ અહીં એન્ટર કરવાની છે. પછી અરજદારની માતૃભાષા કઈ છે? બોલી. એસટી કાસ્ટમાં બોલી અહીં એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ આ સારું માગ્યું છે કે દેવ અને દેવી, કે તમે કયા દેવને પૂજો છો તે પણ તમારે અહીં એન્ટર કરવાનું છે. ત્યારબાદ અરજદારના સંબંધીઓ તો સમુદાયની 5 અટકો, કે કોઈ પણ 5 અટક હોય તમારી તે તમારે અહીં મેન્શન કરવાની રહેશે, કે ભાઈ અરજદાર છે તેના સંબંધીઓની અથવા સમુદાયની 5 અટકો આ પ્રમાણે છે જે હોય છે. બરાબર. પછી ત્યારબાદ 9મા પર આવી જઈએ કે અરજદારનું અસલ સ્થળ, જગ્યા. ધારો કે કોઈનું જે મેં કીધું કે પરમેનન્ટ એડ્રેસ હોય તે એડ્રેસ અહીંયા મેન્શન કરવાનું છે. અસલ સ્થળ અને જગ્યા અને તાલુકો, જિલ્લો અહીં મેન્શન કરવાનું રહેશે. હવે તેનાથી આગળ જો સ્થળ છોડી દીધું હોય તો ક્યારે અને તેનું રીઝન શું હતું, કે ધારો કે કોઈ રહેતા હોય, કોઈ પણ XYZ જગ્યાએ રહેતા હોય, XYZ જગ્યાએ રહેતા હોય તો તે જગ્યા કેમ છોડી, તેનું કારણ શું હતું અને ક્યારે છોડી, તે બધું અહીં મેન્શન કરવાનું રહેશે. ત્યારબાદ હુકમ પ્રમાણે અરજદાર રહેતા હોય તો તેનું સ્થળ આ પણ તમારે અહીં એન્ટર કરવાનું રહેશે. કે 6 સપ્ટેમ્બર 1950ના રોજ રાષ્ટ્રપતિના હુકમ પ્રમાણે અરજદારના પિતા અથવા તો દાદા રહેતા હતા તે જગ્યાનું નામ શું હતું, સ્થળનું નામ શું હતું, શહેર, નગર કે ગામ કયું હતું, તેનો તાલુકો અને જિલ્લો અહીં મેન્શન કરવાનો રહેશે. હવે આવી જઈએ કે 10 નંબર પર, કે 10 નંબરમાં શું એન્ટર કરવાનું છે કે અરજદાર ક્યારથી હાલના સરનામે રહે છે. ધારો કે કોઈ નવું ઘર લીધું હોય તો તેના 5 વર્ષ થયા હોય તો 5 વર્ષથી અહીં રહે છે, અને અસલ સ્થળ છોડ્યા માટેના કારણો, તો પેલું જે સ્થળ પર રહેતા હતા તે કેમ છોડ્યું હતું તેનું કારણ પણ અહીં દર્શાવવાનું છે. હાલમાં કોણ કાયમી સ્થળે રહે છે તેનું સરનામું અને ફોન નંબર, એ કાયમી સ્થળ હતું ત્યાં કોણ રહે છે તેનું સરનામું અને ફોન નંબર અહીં દર્શાવવાનો રહેશે. ત્યારબાદ વતનના સ્થળે કોઈ મકાન કે જમીન છે, કે ધારો કે કોઈ ગામ હોય આપણું, તેમાં તમે કોઈ મકાન ધરાવો છો અથવા તો કોઈ જમીન છે ખેતી લાયક, ઉપજાઉ કે બિન ઉપજાઉ ગમે તે જમીન હોય, પરંતુ પૂછવામાં આવશે ખેતી છે કે નહીં, મકાન છે કે નહીં, એ તમારે અહીં મેન્શન કરવાનું રહેશે. જમીન હોય, જો તમે ખેતી લાયક, ઉપજાઉ કાં તો અનુપજાઉ, ના ઉપજાઉ જમીન હોય, બિન ઉપજાઉ જમીન હોય તો તેનો 7/12નો ઉતારો અહીં રજૂ કરવાનો રહેશે. રાઈટ. ત્યારબાદ અરજદાર જેમની પાસેથી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય તેનો હોદ્દો, તારીખ, પ્રમાણપત્રનો ક્રમાંક નંબર, એટલે કે નંબર અહીં રજૂ કરવાનો રહેશે. અરજદારે તેના આધારે
આધારે સમક્ષ સત્તાધીશ તરફથી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે તેના દસ્તાવેજો અહીં રજૂ કરવાના છે. ત્યારબાદ 13મા નંબરે શું છે કે અરજદાર હાલમાં જ્યાં અભ્યાસ કરતો હોય તે શૈક્ષણિક સંસ્થાનું નામ, એટલે કે ધારો કે કોઈ અભ્યાસ કરતા હોય તે શૈક્ષણિક સંસ્થા છે તેનું નામ તમારે અહીં મેન્શન કરવાનું રહેશે. નામ, વર્ષ અને ફોન નંબર સાથે તેનું સરનામું, જે ફેકલ્ટીસ હોય, જે ભણાવતા હોય, એજ્યુકેટર હોય, તેનું તમારે અહીં મેન્શન કરવાનું રહેશે. ત્યારબાદ 14મા નંબર પર આવી જઈએ કે 14મા નંબરમાં શું છે કે અરજદારે અભ્યાસ કર્યો હોય તેવી શૈક્ષણિક માહિતી, કે ધારો કે અરજદારે અભ્યાસ કર્યો હોય તો સંસ્થાનું નામ, પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું, માધ્યમિક શિક્ષણ ક્યાં થયું અને તેની કોલેજનું શિક્ષણ ક્યાં થયું તે અહીં મેન્શન કરવાનું છે. રાઈટ. હવે શું મેન્શન કરવાનું? તબક્કાઓ, શૈક્ષણિક સંસ્થાનું નામ, શિક્ષણનો અભ્યાસનો સમયગાળો મેન્શન કરવાનો રહેશે. ત્યારબાદ અરજદારના પિતાએ અભ્યાસ કર્યો હોય, અહીં આવતું સેલ્ફ માટે તો અહીં આવશે ફાધર માટે, બરાબર. તો અહીં શું આવશે કે અરજદારના પિતાએ અભ્યાસ કર્યો હોય તો શૈક્ષણિક સંસ્થાની માહિતી. જો અભ્યાસ કર્યો નથી તો આ ભરવાનો નથી, જો અભ્યાસ કર્યો છે તો આ ભરવાનું છે. રાઈટ. હવે શિક્ષણના તબક્કાઓ, કે આ શિક્ષણ પિતાએ આ તબક્કા સુધી શિક્ષણ કરેલું છે, ધારો કે 10 કરેલું છે અથવા તો 12 કરેલું છે અથવા ગ્રેજ્યુએશન કરેલું છે તે અહીં દર્શાવવાનું. ત્યારબાદ શૈક્ષણિક સંસ્થાનું નામ અને ત્યારબાદ સરનામું દર્શાવવાનું રહેશે. ત્યારબાદ શિક્ષણનો અથવા તો અભ્યાસનો જે સમયગાળો છે તે અહીં દર્શાવવાનો રહેશે. પ્રાથમિક શિક્ષણ પહેલા ધોરણથી લઈને શરૂઆતની માહિતી આપવાની છે. પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું, માધ્યમિક શિક્ષણ પપ્પાનું ક્યાં થયું અને કોલેજમાં ક્યાં સુધી ભણેલા છે. ધારો કે કોલેજ ના કરી હોય તો આ ડેશ કરીને અહીં સુધી ભરવાનું, જો 12મું ના ભણ્યું હોય તો અહીં ડેશ કરીને અહીં સુધી ભરવાનું રહેશે. રાઈટ. હવે તેથી આગળ કે 16મા નંબર પર આવી જઈએ કે 16મા નંબર એસટી કાસ્ટમાં 16મા નંબરનું શું કહે છે કે અરજદારના કુટુંબમાં જેમણે શિક્ષણ મેળવેલ હોય તે સભ્યો, એટલે કે કોણ? તેમાં પિતા પણ આવી ગયા, કાકા પણ આવી ગયા, મોટા ભાઈ પણ આવી ગયા, બહેન કે સગા કાકા આવી ગયા, તેમના અહીં નામ લખવાના છે. રાઈટ. પિતાનું નામ મોટા ભાઈ, કાકા હોય, સગા કાકા હોય, એ લોકોનું નામ, બહેન હોય તે લોકોનું નામ તમારે અહીં મેન્શન કરવાનું છે. ત્યારબાદ આ થઈ ગઈ કની વાત. હવે ખમાં શું છે? ઉપરના સભ્યોમાંથી કોઈએ પણ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તેમણે આદિજાતિ તરીકેનો લાભ લીધેલ હોય, જો હા તો કેવી રીતે લીધેલો છે, કે ધારો કે અહીં તમે નામ મેન્શન કર્યું તો શું એ લોકોએ લાભ લીધેલો છે? જો હા તો કેવી રીતે લાભ લીધેલો છે તે મેન્શન કરવાનું છે. હવે 17 નંબર પર આ પહેલાં કુટુંબમાં કોઈપણ સભ્યએ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરેલ છે? જો હા તો કુટુંબના તે સભ્યનું નામ, અરજદાર સાથેનો સંબંધ અને ક્યારે ને શા માટે ખરાઈ કરી હતી. ધારો કે અહીં લખ્યું હોય કે ભાઈ હતા તો ભાઈનું લાભ ક્યારે લીધો હતો અને તે લાભ લીધો હતો તેમાં અરજદાર સાથેનો સંબંધ શું છે, તો કે ભાઈ છે, અને શા માટે અને ક્યારે. તો ધારો કે લાભ લીધો હોય તો કેમ લીધો હતો અને ક્યારે લીધો હતો, ડેટ અથવા તો વર્ષ તે અહીં મેન્શન કરવાનું રહેશે. ત્યારબાદ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તેનો નંબર અને તેની તારીખ અહીં દર્શાવવાની રહેશે. રાઈટ. હવે આવી જઈએ 18મા નંબર ઉપર કે 18મા નંબરનું શું કહે છે તે, કે નોકરીના હેતુ માટે જે એસટી કાસ્ટના જે એસટીનું પ્રમાણપત્ર છે ની ખરાઈ કરવાની હોય તો અરજદારની નિમણૂક આપવાની સત્તા, ફોન નંબર આપવો, હુદ્દાનું નામ, હુદ્દાનું સરનામું, હુદ્દો એટલે શું છે, પોસ્ટ આપવાની છે. ત્યારબાદ એડ્રેસ આપવાનું છે અને બીજું શું છે, ફોન નંબર આપવાનો છે. પસંદગીની તારીખ, બઢતી મળી હોય તેની તારીખ અને હાલમાં કચેરીનું નામ, ફોન નંબર અહીં લખવાનો છે. બહુ સિમ્પલ છે. જ્યારે તમે વાંચો ત્યારે જ તમને ખબર પડી જશે કે શું ભરવાનું છે અને શું નહીં. બરાબર. ત્યારબાદ 19મા નંબરે કે નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવાની હોય તો ચૂંટણીની માહિતી આપે. ચૂંટણીનો પ્રકાર કયો છે, જિલ્લો, પ્રકાર અને સ્થળ કયું હતું, તાલુકો, જિલ્લો કયો હતો, ચૂંટણીની તારીખ કઈ હતી અને મતદાર ક્ષેત્રનું નામ અને નંબર, ધારો કે વોર્ડનું જે નામ હોય તે અહીં મેન્શન કરવાનું રહેશે. ત્યારબાદ 20મા નંબરમાં શું છે, નીચેના દસ્તાવેજો પ્રમાણિત નકલ, એટલે મેં કીધું ને કે સેલ્ફ ડિક્લેરેશન આપેલું જે ફોર્મ હોય, આપણે ધારો કે મારું ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ હોય તો અહીં મારી સહી કરેલી હોવી જોઈએ, જેને શું કહેવાય, સ્વપ્રમાણિત કરેલી નકલ તમારે અહીં દર્શાવવાની છે.
મૂળ દસ્તાવેજો. પહેલું શું હોય? પ્રમાણપત્ર નકલ સાથે અરજદારનું જે અનુસૂચિત આદિજાતિ છે તેનું પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ તમારે દર્શાવવાનું છે. ત્યારબાદ સોગંદનામું તમારે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ અહીં શું છે કે અરજદારની વિગતોના સંબંધમાં નીચેના દસ્તાવેજો પ્રમાણિત નકલો. સંબંધમાં નીચેના દસ્તાવેજોની પ્રમાણિત નકલો એટલે મેં તમને કીધું કે એમાં સહી કરવાની. અરજદારનું પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારા, જન્મ અને મૃત્યુના રજિસ્ટર ઉતારા. ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બધું સેમ જ વસ્તુ અંદર એન્ટર કરવાની રહેશે. રાઈટ.